હું બાજુવાળાને કહું મને 100 રૂપિયા આપો ને મારા છોકરાને દવાખાને લઈ જવો છે. મારો છોકરો બીમાર પડી ગયો તો મેં બાજુવાળા પાસે પૈસા લઈને મેં એને દવાખાને લઈ ગઈ. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર બેન પાસે આવ્યા છે જે વિધવા પણ છે અને વિકલાંગ પણ છે અને 2 દીકરા છે. એક દીકરો અને એક દીકરી છે. ઘણી બધી મહેનત કરી એક નાની રૂમની અંદર પોતાનો પરિવારની સાથે રહી રહ્યા છે. ઘણી કહેવાય ને કે ઘરના મેન ધણી જતા એટલે ઘણી બધી તકલીફ પડે, પણ બેન તો સાથે સાથે વિકલાંગ પણ છે અને કોઈ કામ પર પણ નથી રાખતું અને આખો મહિનો કામ કરી 500 રૂપિયાનું કામ કરે આખા મહિનામાં અને એમાં એનું ઘર ગુજરાન ચલાવે છે. આપણે બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાના ઘર પરિવારને કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે? બેન, મારું નામ મંજુલાબેન મનસુખભાઈ રાઠોડ છે. મારા ઘરવાળા કોરોનામાં વયા ગયા છે. ત્યાર પછીના અમે બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. અત્યારે વરદીથા કોઈ મારી હારે રહેતું નથી. હું એકલી જ રહું છું. હું ને મારા છોકરા અમે 3 જ જણા. એટલે તમારે જે બધા સાસુ સસરા હતા એ બધા મૂકીને જતા રહ્યા તમે? આ કોઈ સાથે અત્યારે રહેતું નથી. હું એકલી જ રહું છું ને મારા છોકરા બધે આગળ માંગી ભીખીને મારું ગુજરાન હકાલું છું. બેન, રડોમાં હું સમજી શકું કે એક તમારે ઓલા કેમ કે વિકલાંગની સાથે સાથે આ બધી માથે જવાબદારી એટલે ખૂબ અઘરું થઈ જાય એમ. હું મારા પપ્પા નથી, મારા ભાઈ છે. મારા ભાઈ ને મારી બહેનું ને એ બધાને આગળથી બિચારા મદદ કરે ને એના લીધે થઈને મારું આ ભાડું બાડું બધું નીકળે ને જરૂર પડે એની આગળથી માંગી લો ને બિચારા મદદ કરે. નાના મોટી મદદ કરે તેમાં. પણ તોય બેન આપણને એમ થાય કે ક્યાં સુધી આપણે આવી રીતે માંગી હું કામ કરવા માંગુ છું પણ મને કોઈ મારી ઘોડી જોઈને મને કામ નથી આપતું. તો હું અપંગ છું ને હું કામે જવા માંગુ છું. હું જવા માંગુ છું પણ મને કોઈ કામ જ રાખતું નથી. હું હોટલમાં જતી, વાસણ કરતી, રોટલી કરતી, હોટલમાં હું ગયેલી છું. એટલે તમારે કામ કરવું છે પણ ઓલા કેમ કોઈ રાખતું નથી? કોઈ નથી મને રાખતું. પછી કાંઈ નહીં તો હું છોટાડવાનું લાવીને કરું છું તો એમાંય મારે મહિને 500 રૂપિયાનું જ થાય છે. આખો મહિનો કરું ત્યાં મારા છોકરાને હું અમે 3 જણા કરીએ. બિચારા નિશાળેથી આવીને ઘડીક રમે એમ પછી પાછું મને મદદ કરે છોટાડવામાં. મારે બહુ પરિસ્થિતિ મારી નબળી છે. આજુબાજુ વાળા પાસેથી હું માંગીને ભીખીને મારી પાસે પૈસા ન હોય તો આજુબાજુ વાળાને કહું ભાઈ મને આપો ને. મારા છોકરાને તો મારું પેટ ભરવાના ને. સાચી વાત છે. આપણે એકાદો ટાઈમ ભૂખા રહી લઈએ. છોકરા બિચારા નાના છે, મારે એનું પેટ કઈ રીતે ભરવું? બેન, સમજી શકું કે એક ઓલા કેમ કે વિધવાની સાથે વિકલાંગતા છે અને મજબૂર છો એટલા માટે આ બધું. હું કામ કરવા માંગુ પણ મને કામય મળતું નથી મારી ઘોડીના લીધે. તો પછી એટલે મારા ભાઈને કોરોના થયો? આ કોરોનામાં વયા ગયા. ઓહો, એ પણ દિવ્યાંગ હતા? એ અપંગ હતા ને એક ઘોડીને એક લાકડી લઈને હાલતા હતા. તો એ પછી શું કામ કરતા હતા? એને અમારે અહીં કાપડની દુકાન હતી. બહુ સારું હતું અમારે એ વખતે. એ વયા ગયા પછી અમારી પરિસ્થિતિ નબળી થઈ ગઈ. બધું કોઈ મદદ કરવા રાજી નથી કે ભાઈ અપંગ છે તો આપણે એને થોડું ઘણું આપણે ટેકો સાથ સહકાર આપીએ. એવી રીતે કોઈ નથી સમજતું. બધા પોતપોતાનું બધા પોતપોતાની જિંદગી જીવ્યા કરે છે કે ભાઈ છોકરા શું કરે છે, કેમ છે કેમ નહીં, એવું કોઈ સંભાળ લેવા વાળું કોઈ નથી. તો પછી તમારા સાસુ સસરા દેરિયા જેઠિયા કોઈ મદદ નથી? મારા જેઠ છે પણ એ ગામડે રહે છે. મારા દેર ને મારી સાસુ છે એ અહીંયા વરાસણ બાજુ રહે છે. એ અલગ રહે છે, વરાસણ બાજુ રહે છે. બરોબર. તો એ લોકો કઈ મદદ નથી કરતા? નહીં. મારા ભાઈ ગયા એની સાથે સાથે બધું વહી ગયું. બેન, રડોમાં સમજી શકું કે એક એકલતા સાથે જીવવું અને આવી રીતે તમારે જે દિવ્યાંગતા છે અને પાછા જવાબદારી એટલી છે કે ભાઈ દીકરા દીકરીઓ છે. મહિને ભાડું કઈ રીતે હું ભરું છું એ મારું મન જાણે છે. હું કઈ રીતે બધું કરું છું. પ્રાઇવેટમાં ભણતા હતા ત્યાંથી મેં ઉપાડી લીધા ને એને સરકારી સ્કૂલમાં લઈ લીધું. તે સરકારી સ્કૂલમાં ચોપડા યુનિફોર્મ ને બધું મળે. સાચી વાત છે. એટલે કે છોકરા દીકરા ભણાવવા તો જરૂરી છે ને. ખરી વાત છે. કેમ કે આ સમય અત્યારે ભણતર નો છે, ભણતર વગરનું તો ખોટું છે. બહુ સારા વિચાર છે કે તમે આપણે તો નથી ભણી શક્યા પણ આપણા દીકરા દીકરીઓ કદાચ ભણે એમ અને એ સમાજમાં એનું પોતાની જે પણ સ્થાન બનાવી શકે. ભણેલું હોય છે ને તો અત્યારે હું દખી આવશું એ રીતે મારા છોકરા નો દખી થઈ શકે. ભણેલા હોય ને કામ કરી શકશે ગમે એમ. હું 10 ભણેલી છું પણ મને કોમ્પ્યુટર નથી મને આવડતું. પણ હું ઘરે બેઠા બેઠા કાંઈ પણ કામ કરવા માંગુ છું. જો મને કોઈક સહકાર આપે ને મને કાંક, મને બહાર તો નથી કોઈ કામ આપતું પણ ઘરે તો હું કાંક કરી શકું તો ઘરે કાંઈ પણ વ્યવસાય કરી શકું એવું એટલી મદદ કરો ને કોક. બેન, ચોક્કસથી. અને જે લોકો વિડીયો જોશે એને પણ આપણે કહેશું કે એવી કોઈ કામકાજ હોય બેન માટે કદાચ
ઘરે બેઠા બેઠા કરી શકે એમ હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક કરજો. અમે બેનની આપણે મદદ કરીએ જેથી કરીને એ એમનું ઘર ગુજરાન મહેનત કરી અને ચલાવવા માગે છે તો એમને પણ એક સહારો થઈ જાય એમ કે ભાઈ આખી જિંદગી કોઈની લાસારી ન કરે એમ. બેન પછી બીજી શું શું તકલીફો પડે? તકલીફો તો મારે કેટલી બધી તકલીફો છે. હવે વરસાદ આવે તો વરસાદનું પાણી પડ્યા કરે, કેમ કરીને બધું અમે આવા ઓઢણીઓ હોય ને આની માથે આ દોરી બાંધી એની હાટું જ છે. ઓઢણીઓ માથે નાખીને તો પાણીના ટીપા ઓછા પડે તો અમે હોતા હોય તો અમને નડે તો નહીં. ભાડું દેવાનું કામકાજ નહીં. અમારી તબિયત બરોબર નથી રહેતી. હું આખી મારા બધા હાંધાને દુખે છે તોય હું બેઠી બેઠી એમને કામ કર્યા કરું. મારથી હલાતું જ નથી ઠામું. મારો એક પગ રહ્યો ને એટલે પગમાં ખાલી સડી જાય તે નથી મારથી હલાતું. ધીમે ધીમે હાલી કાઢીને બધું કર્યા કરું ને આ બધું ભરેલું બધું ભાડો છો ને પણ આ બધા કચરા પોતામાં જાય ને એ લોકોએ બધી આપેલી વસ્તુ છે. એટલે બધા જે સામાન છે કોઈ નાખી દીધું એ બધે આપેલો છે. કાલ્યો બેન તમારે આ જોતું છે? બરોબર. એટલે કોઈ તુંજા કર્યા હોય મતલબ સાફ સફાઈ કરીને મળી જાય વધારે જે કાંઈ હોય ને એ લોકો કે કાલ્યો આ તમારે જોતું છે તો હું કહું મને આપો તમ તારે. એમ મારી આ બધું મારું નથી. મારે ગામડે વયું જવું છે. મારે આ ભાડું ભરવું નથી. મારે નથી અહીંયા રહેવું. ગામડે મારો પ્લોટ છે. મારા પ્લોટમાં મારે મકાન બનાવીને મારે રહેવું છે કે ભાઈ મારું આ ખાલી કરું અને ભાડું ભરતી બંધ થઈ જાય. મહિને એટલું મને રોવા બેવું છું ને તો આ બધા મને સાની રાખવા આવી પડે છે. હકીકત છે. હજી હમણાં 8 દી પહેલાની જ વાત છે. મને ઓચિંતાનું મને રોવાનું આવી ગયું મારા ઘરવાળાને સંભાળીને કે ભાઈ મારી પરિસ્થિતિ એવું હતી હું થઈ ગયું મારે કે ભાઈ મારે અત્યારે ભાડું બાને આવ્યું મારી પૈસા નહીં. મેં આ લોકો પાસેથી બાજુવાળા પાસેથી મેં પૈસા લઈને મેં કાલ ભાડું ભર્યું. મારી પાસે પૈસા નહોતા. મેં આ બાજુવાળા હમણાં બેન આવ્યા હતા એની આગળથી મેં પૈસા લીધા કે ભાઈ મારે ભાડું દેવાનું છે મને ભાડાના પૈસા આપો. ગામડામાં પ્લોટ છે તો હું મકાન મારે બનાવવું. મેં ખજૂરભાઈનો કોન્ટેક્ટ કરવા કર્યું પણ મારે ખજૂરભાઈનો કોન્ટેક્ટ નથી થતો. એ બિચારા મકાન બનાવી દઈશ ને? હા બનાવી આપે છે. તો હું મહેરબાની કરીને એનો કોન્ટેક્ટ કરી દો અને મને તો હું ત્યાં મકાન મારું બની જાય ને તો હું ત્યાં જ વહી જવા માંગુ છું. ચોક્કસ બેન. જો કે એમનો નંબર તો મારી પાસે પણ નથી પણ કદાચ જો તમારો વિડીયો જોવે અને એ કોન્ટેક્ટ કરે કે ભાઈ અમે આવી રીતે પ્લોટની અંદર મકાન બનાવી આપશું તો તમારા માટે પણ વધારે સારું. બાજુવાળાને કહું મને 100 રૂપિયા આપો ને મારા છોકરાને દવાખાને લઈ જવો છે. મારો છોકરો બીમાર પડી ગયો તો મેં બાજુવાળા પાસે પૈસા લઈને મેં એને દવાખાને લઈ ગઈ. એટલે ઓલા કેમ કે ઘરની અંદર એક રૂપિયો નથી? નહીં. મારી પાસે હતા એ મેં બાજુવાળા પાસેથી મારી પાસે થોડાક હતા ને થોડાક એની પાસે લીધા એમ કરીને મેં કાલ ભાડું દીધું. કાલ 10 તારીખ હતી ને ત્યાં અમારે 10 તારીખે ભાડું દેવાનું હોય તો કાલે મેં ભાડું દીધું. અત્યારે મારી પાસે કુલ હાસુમાનો કુટુંબાનો મૂળ 50 રૂપિયા પડ્યા છે. બીજું કાંઈ નહીં. બેન રડોમાં હું સમજી શકું કે ઓલા કેમ કે કમાણી કાંઈ છે નહીં અને ખર્ચા દિન પ્રતિદિન વધતા જાય છે. બીજા છોકરા ઘરમાં જે કાંઈ હોય એ સાંડ રોટલી ખાઈ લે છે. સાંડ રોટલી ખાઈ લેવા કોઈ દિવસ સારું ભાવ્યું નહીં. શાક રોટલી ની હું આખા દીમાં એક વખત શાક બનાવું. હા એક વખત એ બપોરે ખાઈને સાંજે ખાઈ અને સાંજે બનાવ્યું હોય તો એ પછી બપોરે ને સાંજે એમ કરીને ખાઈ. એટલે એક ટાઈમ બનાવ. બીજા છોકરાને સાંડ રોટલી ખાઈ લે. એટલે તો તમારે ખાવા પીવાની તકલીફ પડે. કાંઈ નહીં બેન ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ જેવા છે ને એમાંથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને બેન. તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા આવી ગયું. કેવું લાગ્યું બેન? બહુ મદદ મળી ગઈ તમારી તરફથી. ચોક્કસ બેન આજની આ જે ખાસ મદદ છે ઘનશ્યામભાઈ વેલજીભાઈ કાતરોડિયા એમના દીકરા છે ફેનિલભાઈ.
તો એમના તરફથી આ બધી જ મદદ કરવામાં આવી છે બેન. તો શું કહેશો એમના વિશે? એમનો અને તમારો બધેનો ખૂબ ખૂબ આભાર સાહેબ. બસ હું અમે ત્રણેયમાં સોરું અમે પેટ ભરીને ખાઈ શકશું. તમારો બધેનો ખૂબ 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 આભાર. અને એક છે કે ખજૂરભાઈને મારી એટલી વાત મારી ખજૂરભાઈ સુધી પહોંચાડો કે મને એક મારા પ્લોટમાં મને મકાન બનાવી દે. તો મારું મકાન બની જાય ને તો મારા એ ભાડાએ ભરવા નથી ને મારા અહીંયા રહેવું નથી. સાચી વાત છે, કેમ કે મહિનો થાય એટલે ભાડું તો ઊભું જ રહેવાનું છે બેન. મહિનો થાય ને રોજ એમ થાય કે એટલા દી કપાઈ ગયા મહિનામાંથી, હવે એટલા દી પછી મારે ભાડું ભરવાનું છે. ચોક્કસ બેન, લોકોને રિક્વેસ્ટ કરીશું કે વધુ ને વધુ વિડીયોને શેર કરજો. ખજૂરભાઈ સુધી મારી એક આ વાત પહોંચાડો કે એને કોન્ટેક્ટ કરાવીને મારું એક મકાન એક મને બનાવી દે ને. હું હાવ એટલે હાવ હું એકલી છું. અને બેન આશીર્વાદ આપજો ફેનિલભાઈને કે આજે એમના તરફથી આ બધી જ જે પણ રાશન છે એમના તરફથી છે. ઘનશ્યામભાઈ વેલજીભાઈ કાતરોડિયા એમના નામ ઉપરથી આપ્યું છે અને જે આપનાર છે એ ફેનિલભાઈ છે, એમના દીકરા. તો એમના તરફથી આપવામાં આવ્યું છે બેન. ખૂબ 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 આભાર તમારો. એમને એક સારા આશીર્વાદ આપો જેથી ભગવાન એનું આયુષ્ય લાંબુ કરે, એને બધી મનોકામના પૂર્ણ થાય. ચોક્કસ. અને થેન્ક યુ સો મચ ફેનિલભાઈ કે આજે તમે તમારા પપ્પાના નામ ઉપરથી ઘનશ્યામભાઈ વેલજીભાઈ કાતરોડિયા એમના તરફથી તમે આજે ખાસ આ મદદ મોકલી છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે. અને બસ દોસ્તો, કહેવાનો ભાવાર્થ એ છે કે સમાજમાં આવા ઘણા બધા પરિવારો છે જે પીડાઈ રહ્યા છે, પણ આજે ખાસ મને ખૂબ દુઃખ થયું કે બેનની પરિસ્થિતિ જોઈ. અને કહેવાય ને કે માણસને ભગવાને તો એને પહેલેથી એવી રીતે વિકલાંગ આપ્યા છે, પણ સાથે સાથે આજે એમના હસબન્ડ પણ જતા રહ્યા છે અને ઘણી બધી તકલીફો, કેમ કે એક સ્ત્રી માટે પોતાનું બધું જોતું હોય છે, તેના હસબન્ડ હોતા છે સુખ દુઃખના સાથી, અને આજે જતા રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી બેન એમના દીકરા દીકરીઓને મોટા કરે છે. એક નાની એવી રૂમ છે, પતરાવે, તમે જોઈ શકો કેટલી બધી ગરમી થાય છે અહીંયા, અને ચોમાસાનું પાણી પણ પડે છે, અને તો પણ બેન ભાડું ભરીને અહીંયા રહે છે, કેમ કે એને ખબર છે કે એની મજબૂરી છે એટલા માટે. અને એને ઘર બનાવવું છે ગામડે, એનું જે પણ એક નાનો એવો પ્લોટ છે તો નાનું એવું ઘર બનાવવું છે. તો પ્લીઝ દોસ્તો, વિડીયો વધુ વધુ ખજૂરભાઈ સુધી પહોંચાડજો જેથી કરીને આપણે આ બેન માટે એક સારું એવું એને ગામમાં ઘર થઈ જાય તો એમના દીકરા દીકરીનું ભવિષ્ય સારું થઈ શકે. બરોબર ને બેન? ચોક્કસ બેન, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ વધુ મદદ કરી શકીએ બેન. તો કાંઈ નહીં દોસ્તો, વિડીયોને વધુ વધુ શેર કરજો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.